નમસ્કાર. ચાલો આપણે સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે હરિયાણામાં મેડિકલ શિક્ષણ પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ. નમસ્કાર. ખાસ કરીને 2025-26 સત્ર માટે MBBS અને BAMS પ્રવેશ પ્રક્રિયા. આપણી પાસે માર્ગદર્શિકાઓ અને કાઉન્સેલિંગની વિગતો છે. હેતુ એ જ છે કે જે ઉમેદવારો હરિયાણામાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છે તેમને બધી જરૂરી માહિતી સરળતાથી મળી રહે. બિલકુલ. અને હરિયાણા હવે મેડિકલ શિક્ષણ માટે એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. સારી સરકારી અને ખાનગી કોલેજો ત્યાં જ છે. તો MBBS પ્રવેશથી શરૂઆત કરીએ. એન્ટ્રન્સ પરીક્ષા તો નીટ યુજી જ છે અને કાઉન્સેલિંગ DMER એટલે કે ડિરેક્ટરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હરિયાણા કરે છે, બરાબર? હા જી, બરાબર. DMER જ કરે છે. અહીંયા એક ખાસ વાત સમજવા જેવી છે. સરકારી કોલેજો માટે 85% બેઠકો હરિયાણાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે એટલે કે સ્ટેટ કોટા છે અને 15% ઓલ ઇન્ડિયા કોટા AIQ માટે. અચ્છા, 85-15. હા, પણ ખાનગી કોલેજો માટે છે ને હરિયાણા એક ઓપન સ્ટેટ છે. ઓપન સ્ટેટ હા, એટલે કે 50% બેઠકો રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત છે, પણ બાકીની જે 50% બેઠકો છે જે મેનેજમેન્ટ કોટા ગણાય એના પર ભારતના કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. અને ફી સામાન્ય રીતે બધા માટે સરખી હોય છે, મતલબ સ્ટેટ કોટા અને મેનેજમેન્ટ કોટા માટે. NRI કોટા પણ અલગથી હોય છે. ઓહ, આ તો બહુ રસપ્રદ વાત છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ માટે કે જ્યાં સ્પર્ધા વધુ હોય છે. તો પછી પાત્રતા શું છે આ બધા માટે? જુઓ, પાત્રતાના મુખ્ય માપદંડ તો લગભગ સરખા જ છે. ભારતીય નાગરિક હોવા જોઈએ, નીટ યુજી ક્વોલિફાઈડ હોવા જોઈએ, ઓછામાં ઓછી 17 વર્ષની ઉંમર હોવી જોઈએ પ્રવેશ સમયે, અને ધોરણ 12. હા, PCB અને અંગ્રેજી સાથે. હા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ. જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 50% માર્ક્સ અને અનામત કેટેગરી માટે 40-45%, જે નિયમ હોય તે મુજબ. અને હા, રાજ્ય કોટાની 85% બેઠકો માટે હરિયાણાનું ડોમિસાઇલ એટલે કે ત્યાંના નિવાસી હોવું ફરજિયાત છે. બરાબર. હવે AYUS કોર્સ એટલે કે BAMS, BHMS, BUMS તરફ વળીએ. આનું કાઉન્સેલિંગ કોણ કરે છે? DMER જ? ના ના, એવા US માટે અલગ વ્યવસ્થા છે. એનું કાઉન્સેલિંગ શ્રી કૃષ્ણા આયુષ યુનિવર્સિટી કુરુક્ષેત્ર, જેને ટૂંકમાં SKAU કહેવાય છે, એ કરે છે. આધાર તો નીટ યુજી સ્કોર જ રહે છે. અચ્છા, SKAU કુરુક્ષેત્ર. જી. અને પાત્રતાના નિયમો અહીં પણ લગભગ MBBS જેવા જ છે. નીટ ક્વોલિફાઈડ, ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરે. અહીં પણ રાજ્ય કોટા માટે હરિયાણા ડોમિસાઇલ જરૂરી છે, પણ મેનેજમેન્ટ કોટાની બેઠકો આખા ભારતના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. અને મને એક વાત ધ્યાનમાં આવી કે સરકારી BAMS કોલેજોની ફી ખરેખર બહુ જ ઓછી છે. લગભગ 12,000 થી 20,000 રૂપિયા વાર્ષિક. શું આ સાચું છે? હા હા, એ બિલકુલ સાચું છે. સરકારી BMS કોલેજોમાં ટ્યુશન ફી ખરેખર ઘણી ઓછી છે. કદાચ આયુષને પ્રોત્સાહન આપવા માટે હશે, પણ એ યાદ રાખવું કે ખાનગી AYUS કોલેજોની ફી ઘણી વધારે હોય છે, લાખોમાં. સમજાયું. ચાલો હવે આખી પ્રવેશ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બંને માટે મતલબ MBBS અને AYUS ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરવું જ પડે, ખરું ને? ચોક્કસ. એ પહેલું પગલું છે. MBBS માટે DMER ના પોર્ટલ પર અને AYUS માટે SKAU ના પોર્ટલ www.skau.ac.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. પછી રજીસ્ટ્રેશન પછી આવે ફી પેમેન્ટ. એમાં રજીસ્ટ્રેશન ફી અને સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હોય છે. સિક્યોરિટી ડિપોઝિટ ખાસ કરીને બીજા રાઉન્ડથી કે મોપઅપ રાઉન્ડથી લાગુ પડતી હોય છે. અને એ પછી ચોઇસ ફિલિંગ. હા, ચોઇસ ફિલિંગ અને લોકિંગ. કઈ કોલેજમાં કયા કોર્સમાં પ્રવેશ જોઈએ છે એની પસંદગી ક્રમમાં ભરવાની. અને ધ્યાન રાખજો, અમુકવાર દરેક રાઉન્ડમાં નવેસરથી ચોઇસ ભરવી પડી શકે છે. પછી મેરિટ લિસ્ટ બહાર પડે, સીટ એલોટમેન્ટ થાય તમારા નીટ રેન્ક, કેટેગરી અને ભરેલી ચોઇસના આધારે. અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. જી, જે કોલેજમાં સીટ મળી હોય ત્યાં જઈને અસલ ડોક્યુમેન્ટ્સ ચકાસવાના. પેલી સિક્યોરિટી ડિપોઝિટની વાત ફરી કરીએ. AUS માટે કેટલી હોય છે અને જો સીટ મળે ને ના લઈએ તો શું થાય?
એ બહુ મહત્વનું છે જાણવું. હા, બહુ જ મહત્વનું. એયુએસ માટે જો ફક્ત સરકારી કોલેજ માટે અરજી કરો તો જનરલ માટે 5,000 રૂપિયા અને અનામત માટે 2,500. પણ જો સરકારી અને ખાનગી બંને માટે અરજી કરો તો સીધા 50,000 રૂપિયા ભરવાના થાય છે. ઓહો, 50,000. હા, અને મુખ્ય વાત એ કે જો તમને કાઉન્સેલિંગના કોઈ પણ રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવે અને તમે એ સીટ પર જોઈન ન કરો તો આ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જાય છે, પાછી નથી મળતી. પીજી માટે પણ આવું જ છે, પણ રકમ ઘણી મોટી છે. સરકારી માટે 25,000, 12,500 અને બંને માટે 2 લાખ. બાપરે. એટલે ચોઇસ ભરતી વખતે અને સીટ મળ્યા પછી નિર્ણય લેતી વખતે બહુ જ સાવચેત રહેવું પડે. બિલકુલ. કાઉન્સેલિંગના સામાન્ય રીતે રાઉન્ડ 1, રાઉન્ડ 2, મોપઅપ રાઉન્ડ અને છેલ્લે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ હોય છે. દરેક રાઉન્ડમાં ફ્રેશ રજિસ્ટ્રેશન પણ શક્ય હોય છે ઘણીવાર. એટલે વેબસાઇટ સતત જોતા રહેવું પડે. તારીખો અને નિયમો બદલાઈ શકે છે. ઠીક છે. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર, ખર્ચો. એમબીબીએસની ફી કેટલી હોય છે હરિયાણામાં? સરકારી કોલેજોની વાત કરીએ તો વાર્ષિક ટ્યુશન ફી લગભગ 80,000થી લઈને 1.8 લાખ સુધીની હોય છે. ઈએસઆઈ મેડિકલ કોલેજ ફરીદાબાદમાં લગભગ 1 લાખ છે. અને ખાનગી કોલેજો? ખાનગી કોલેજોમાં આંકડો ઘણો મોટો છે. વાર્ષિક 12 લાખથી શરૂ થાય છે અને એમાં દર વર્ષે 7.5% વધારો પણ થાય છે. કેટલીક યુનિવર્સિટીઓ જેવી કે એસજીટી યુનિવર્સિટીમાં તો 18 લાખ છે. અલ-ફલામાં 14.25 લાખ વાર્ષિક છે. એટલે 5 વર્ષનો ખર્ચો ઘણો મોટો થઈ જાય. ખરેખર મોટો. અને આની ઉપર પેલી બોન્ડ પોલિસી પણ છે ને સરકારી કોલેજો માટે, 30 લાખનો બોન્ડ. એ શું છે બરાબર? હા, એ હરિયાણાની એક ખાસ પોલિસી છે. જે વિદ્યાર્થીઓ સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરે છે તેમણે ગ્રેજ્યુએશન પછી રાજ્યમાં સરકારી સેવા કરવી પડે છે અમુક વર્ષો માટે. જો તેઓ એ સેવા ન કરવા માંગતા હોય તો તેમણે એક બોન્ડની રકમ ભરવી પડે છે, જે લગભગ 30 લાખ છે. 30 લાખ. હા, જો કે એમાંથી તમે જે કુલ વાર્ષિક ફી ભરી હોય એ બાદ મળે છે. અને મહિલા ઉમેદવારો માટે રકમમાં 10%ની છૂટ પણ છે. પણ તેમ છતાં રકમ મોટી છે. આનો હેતુ એ છે કે રાજ્યને ડોક્ટરો મળે. જો તમે 5 વર્ષ સેવા આપો તો સરકારે જે લોનની વ્યવસ્થા કરી હોય એની ચૂકવણી સરકાર કરે છે. ઓહ, એટલે આ એક મોટો નિર્ણય છે જે વિદ્યાર્થી અને પરિવારે લેવો પડે. સેવા કરવી કે પૈસા ભરવા? ચોક્કસ. કારકિર્દીની શરૂઆતમાં જ આ વિચારવું પડે. સારું. હવે બીએએમએસ ફી પર પાછા ફર્યા. સરકારીમાં તો 12-20 હજાર છે, પણ ખાનગી બીએમએસ કોલેજમાં ખર્ચો કેટલો? ખાનગી બીએમએસમાં ફી ઘણી વધારે છે. કેટલીક કોલેજોમાં તો એમબીબીએસ જેટલી જ કે એનાથી પણ વધારે હોય છે. દાખલા તરીકે બીએમયુ રોહતકમાં લગભગ 19.50 લાખ અને એસજીટી ગુડગાંવમાં 24 લાખથી વધુ કુલ કોર્સ ફી હોઈ શકે છે. શું વાત કરો છો? બીએમએસ માટે પણ આટલો ખર્ચો? જી હા, અને આ તો ખાલી ટ્યુશન ફી છે. એની ઉપર હોસ્ટેલનો ખર્ચો જે લગભગ 75,000 વાર્ષિક કે વધુ હોઈ શકે, મેસ ચાર્જ, યુનિવર્સિટી ચાર્જ, પરીક્ષા ફી એ બધું અલગ. એટલે કુલ ખર્ચો ઘણો વધી જાય છે. તો કઈ કઈ મુખ્ય મેડિકલ કોલેજો છે હરિયાણામાં? થોડા નામ જણાવશો? સરકારી કોલેજોમાં સૌથી જૂની અને જાણીતી પીજીઆઈએમએસ રોહતક છે. પછી કલ્પના ચાવલા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કરનાલમાં છે. ભગત ફૂલસિંહ મેડિકલ કોલેજ સોનીપત જે ખાસ મહિલાઓ માટે છે. અને મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ અગ્રોહા જે સરકારી સહાયિત છે. અને ખાનગીમાં? ખાનગીમાં પણ ઘણી છે. આદેશ મેડિકલ કોલેજ, એનસી મેડિકલ કોલેજ પાણીપતમાં, વર્લ્ડ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ, એસજીટી યુનિવર્સિટી ગુરગાંવ, અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદમાં. એમ કુલ મળીને લગભગ 6 સરકારી એમબીબીએસ કોલેજો છે, જેમાં 835 જેટલી બેઠકો છે, અને 9 ખાનગી કોલેજો ડીમ્ડ યુનિવર્સિટી ગણીને છે, જેમાં લગભગ 1,350 બેઠકો છે. અને બીએએમએસ કોલેજો? બીએમએસ માટે 3 સરકારી કોલેજો છે, જેમાં લગભગ 168 બેઠકો છે, અને 9 જેટલી ખાનગી કોલેજો છે. અને હા, નવી કોલેજો પણ ખુલી રહી છે અથવા પ્રસ્તાવિત છે. જેમ કે અમૃતા સ્કૂલ ઓફ મેડિસિન ફરીદાબાદ અને એમએમ મેડિકલ કોલેજ સાદોપુરમાં 2030-24થી શરૂ થઈ છે. પંડિત નેખીરામ શર્મા કોલેજ ભિવાનીમાં 2025-26 માટે પ્રસ્તાવિત છે. એટલે બેઠકો વધી રહી છે. આ તો સારી વાત છે. હવે છેલ્લે કોઈ તાજા સમાચાર કે અપડેટ્સ છે આ પ્રવેશ પ્રક્રિયા અંગે જુલાઈ 2025 મુજબ? હા, હમણાં જ 2 મહત્વના અપડેટ્સ આવ્યા છે. એક તો
MCCએ MBBS રાઉન્ડ 1 માટે પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ 19 જુલાઈએ બહાર પાડ્યું છે અને બીજું NMCએ PWD એટલે કે પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઇન્સ 20 જુલાઈએ જારી કરી છે. ઓકે. આ બતાવે છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સત્તાવાર વેબસાઇટ્સ અને સૂચનાઓ પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે. નિયમો અને બેઠકોની સ્થિતિ છેલ્લી ઘડીએ પણ બદલાઈ શકે છે. બરાબર. તો આજે આપણે હરિયાણામાં MBBS અને BAMS પ્રવેશ પ્રક્રિયાની ઘણી બધી મહત્વની વાતો જાણી. સ્પષ્ટ છે કે સારો નીટ સ્કોર તો જરૂરી છે જ, પણ સાથે સાથે પાત્રતાના નિયમો, કાઉન્સેલિંગની પ્રક્રિયા, ફીનું માળખું અને ખાસ કરીને પેલી ઓપન સ્ટેટ નીતિ અને બોન્ડ પોલિસીની પૂરી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. એકદમ સાચી વાત. અને ઉમેદવારો માટે એક છેલ્લો વિચાર. શું હરિયાણાની આ ઓપન સ્ટેટ નીતિને કારણે બહારના રાજ્યોના જેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તક વધે છે, પણ સાથે સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા પણ વધે છે? અને આ બોન્ડ પોલિસી લાંબા ગાળે ડોક્ટરોને રાજ્યમાં રોકી રાખવામાં કેટલી સફળ થાય છે? આ બધી બાબતો પર પણ વિચારવું રહ્યું. ચોક્કસપણે આ મુદ્દાઓ વિચારવા જેવા છે. ખેર, વધુ ઊંડાણપૂર્વક અને અપડેટેડ માહિતી માટે બધા ઉમેદવારોને DMER હરિયાણા અને શ્રી કૃષ્ણ આયુષ યુનિવર્સિટી SKAU ની વેબસાઇટ્સ નિયમિતપણે જોતા રહેવાની સલાહ છે. આજની ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. ફરી મળીશું.